માન્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રીને પૂછવા માગું છું કે માહિતી ખાતા દ્વારા બજેટ ફાળવણી કરવામાં આવેલ છે તેમાં કઈ કઈ ટીવી શ્રેણીનું નિર્માણ કરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, આપણામાં એક કહેવત છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ, અને જીવ્યા કરતાં જોયું બોલવું. દ્રશ્ય શ્રાવ્યથી જ આપણને દુનિયાભરની હકીકતો જાણવા મળે છે. કચ્છ દેખા નહીં તો કુછ દેખા નહીં, અને આ બધા સ્લોગનો સાહેબ આપણી લોકજીભે ચડી ગયા, અને એના પરિણામે આપણને એના વિશેની જાણકારી, માહિતી આ બધું મળી રહે છે. માનનીય અધ્યક્ષશ્રી, આઝાદીની લડત વખતે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પ્રચાર પ્રસાર માટે અખબારનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો. ત્યારે તો બીજા સાધનો નહોતા. આ બધાય પ્રચારના સાધનો મારફત સમગ્ર હિન્દુસ્તાનને એક કર્યું હતું. માનનીય અધ્યક્ષશ્રી, આ જ રીતે અમારી આ ડબલ એન્જિનની સરકારના મુખિયા, મુદ્દુ અને મક્કમ જનપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ભૂપેન્દ્રભાઈ હસ્તકનો આ વિભાગ, એની કામગીરી, પ્રચાર અને પ્રસાર માટેની સરકારની કામગીરી, આ બધી કામગીરી માહિતી અને પ્રસારણ ખાતા મારફત સુપેરે ચમકાવી અને વિશ્વ ફલક ઉપર સાહેબ ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી સરળતાથી પહોંચે અને આ યોજનાઓ અંગે લોકો માહિતગાર થાય અને એને જાગૃતિ પણ મળે, એના માટેનું કામ આ માહિતી અને પ્રસારણ વિભાગ કરે છે. અને સંપૂર્ણ જવાબદારી સાહેબ ખૂબ સારી રીતે આ વિભાગ નિભાવી રહ્યો છે. માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે સાહેબ, કે આમાં માહિતી ખાતા દ્વારા બજેટની ફાળવણી અંતર્ગત કઈ કઈ ટીવી શ્રેણીનું નિર્માણ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, માહિતી ખાતા દ્વારા રવિવારે યશગાથા ગુજરાત, શનિવારે ગુજરાત ગાથા ટીવી શ્રેણી તેમજ વિધાનસભાના સત્ર દરમિયાન લોકશાહીના ધબકારા જેવી ટીવી શ્રેણીઓનું નિર્માણ કરવામાં આવે છે. ગુજરાત ગાથા ટીવી શ્રેણી વિવિધ પ્રાદેશિક ચેનલો પરથી 25 મિનિટની અવધિમાં દર શનિવારે પ્રસારિત કરવામાં આવે છે. યશગાથા ગુજરાતની શ્રેણી વિવિધ ટીવી ચેનલો દ્વારા નિયમિતપણે દર રવિવારે પ્રસારિત કરાય છે. તેમજ વિધાનસભાના સત્ર દરમિયાન માનનીય અધ્યક્ષશ્રી, લોકશાહીના ધબકારા શ્રેણી રાજ્યની વિવિધ ચેનલો પરથી દૈનિક ધોરણે પ્રસારિત કરવામાં આવે છે. અને આ કાર્યક્રમનું નિર્માણ સંપૂર્ણ ઇન હાઉસ થાય છે. માન્ય સભ્યશ્રી. અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે માહિતી ખાતા દ્વારા જનકલ્યાણ અને લોકહિત માટે કયા પ્રકાશનો બહાર પાડવામાં આવે છે, અને માન્ય અધ્યક્ષશ્રી, વિશેષમાં એ છે કે માહિતી ખાતા દ્વારા જે યુવાધન છે એને માર્ગદર્શન આપવા માટે કયા પ્રકાશનો બહાર પાડવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, મુદ્રિત પ્રકાશનો એ પ્રચાર પ્રસાર માધ્યમનો એક અસરકારક માધ્યમ છે. રાજ્યની જનસામાન્ય અને અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકોને પણ સરકારની કલ્યાણલક્ષી યોજનાની જાણકારી મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારના સમાજ ઉપયોગી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રથમ પ્રશ્નના જવાબમાં જણાવું તો માહિતી ખાતા દ્વારા દર પખવાડિયે ગુજરાત પાક્ષિક અને દર વર્ષે દીપોત્સવી અંક અને અંગ્રેજીમાં દર 3 માસે ધ ગુજરાત પ્રકાશિત કરવામાં આવે છે. માહિતી ખાતા દ્વારા નિયમિત રીતે પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિકમાં રાજ્ય સરકારની વિવિધ મહત્વપૂર્ણ